ચાલો બેટા હવે આપણે કાલે ભણીશું. હા ટીચર. રોશન તું તો ખૂબ જ હોશિયાર છે. તું ઘરે જઈને વાંચે છે એટલે હોશિયાર છે. હા, મારે તો મોટા થઈને કલેક્ટર બનવાનું છે એટલે હું ઘરે જઈને ખૂબ જ મહેનત કરું છું. ચાલ હવે ઘરે જઈએ. વચ્ચે જા. ટેન્શન લાગ્યું હતું લાગે ટેન્શન સિગ્નેચર એટલે વિમલ નહીં ખાતો. હાય, હજી તો ઘરમાં કેટલું બધું કામ પડ્યું છે. રોશન પણ શાળાએથી આવી ગયો. લાવ ઝટપટ કચરો વાળી દઉં અને પછી રોટલા બનાવી દઉં. રોશનના બાપુ હજી ઘરે આવ્યા નથી. રોશન બેટા, ઓ રોશન. હા મમ્મી. તે તારા બાપુને ક્યાંય જોયા છે? ના મમ્મી. ક્યાંક હશે. અલા રોશનની માં ઘરમાં છે કે બહાર? આ રહી. શું તમે દારૂ પીધો છે? હા પીધો છે. જા તારે જે કરવું એ કરી લે. ક્યારેય નહીં તો આજે કેમ? હા પીધો છે. જા તું ખાવાનું લાવ. છોકરાને ભણાવવાની તો ચિંતા જ નથી એટલે તો આવા આળવા માર્ગે ચડ્યા છો. હા નથી ચિંતા. આ એ આખો દાડો ભણ ભણ ભણ. તું એ જા જલ્દી હવે ખાવાનું લાવ. જા હવે જા. મમ્મી, મમ્મી હું શાળાએ જાઉં છું. જા બેટા. રોશન, તું કેમ આજ કઈ બોલતો નથી? બસ એમ જ. તને કઈ થયું છે? ના. તો ચાલ અહીંથી. ગુરુદેવ પ્રણામ. બેસી જાઓ. આભાર. તો આજે આપણે સામાજિક વિજ્ઞાન ભણીશું. હું તમને પ્રશ્નો પૂછું, તમે જવાબ આપજો. હા ટીચર. ગુજરાત રાજ્યનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે? બોલજો બેટા. 1700 કિલોમીટર લાંબો છે. બેસી જા. તું બોલ બેટા. 1600 મીટર. ખોટો જવાબ. બેસી જા. 1600 કિલોમીટર. ગુજરાત રાજ્યનું વિધાનસભા ગૃહ કયા નામે ઓળખાય છે? બોલ બેટા. વિઠ્ઠલભાઈ પટેલ ભવન. બેટા જવાબ સાચો છે પણ પૂરા વાક્યમાં આપો. હા ટીચર. ગુજરાત રાજ્યના પાડોશી રાજ્યો કયા કયા છે? બોલ બેટા. રાજસ્થાન, પંજાબ અને તેલંગાણા. બોલ રાંભા. રાજસ્થાન, તેલંગાણા અને કેરળ. ખોટું. બોલ બેટા. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. રોશન, તું કેમ કઈ બોલતો નથી? મને નથી આવડતું. હા તો ચાલો હવે આપણે કાલે ભણીશું. હા ટીચર. તું મને મળીને જજે. હા ટીચર. રોશન બેટા, શું થયું છે તને? કેમ કઈ બોલતો નથી? કઈ નહીં. તને તાવ આવે છે? શું તું બીમાર છે? ના. તો કેમ કઈ બોલતો નથી? મને નથી આવડતું. હા તો જા હવે. સર, આપણી શાળામાં 8મા ધોરણમાં રોશન ભણે છે ને, તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ હમણાંથી તે ભણવામાં ખૂબ વીક લાગે છે. કોણ જાણે શું થયું છે તેને? અને હું પૂછું તો કોઈ જવાબ જ આપતો નથી. બેન, તમે કોઈ બાળક દ્વારા જાણો કે એના ઘરે કઈ તકલીફ તો નથી ને? હા સર, હું જાણવાનો પ્રયત્ન કરું. તમે જાણી મને કહો. હા સર. બોલાય કે ચેતના, આજે રોશન નથી આવ્યો? ક્યાંય દેખાતો નથી. ના ટીચર, આજે રોશન નથી આવ્યો. રોશન તારી બાજુમાં રહે છે ને? હા ટીચર, રોશન મારી બાજુમાં જ રહે છે. તો તું મને ઓફિસમાં મળવા આવ ને. હા ટીચર.
ચેતના રોશન તારી બાજુમાં રહે છે ને? હા ટીચર.